પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રભુનો આભાર માનીએ છીએ. સપ્તાહનો અંત દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો અને આ સપ્તાહ દરમિયાન પ્રભુ એની કૃપા, એના આશીર્વાદો અને સંભાળને માટે આભાર માનીએ છીએ. અને આપણે યહોવાનો હાથ, ઈશ્વરના હાથ વિશે પ્રભુનું વચન જોતા આવે છે. આપણને પ્રભુએ જે હાથ આપ્યા છે, જે હાથોથી પ્રભુએ આપણને બનાવ્યા અને એ હાથ પ્રભુએ આપણને આપ્યા, પણ ઈશ્વરનો હાથ પણ આપણા માટે આશીર્વાદિત છે. યશાયાનું પુસ્તક 41મો અધ્યાય 20મું વચન, યહોવાના ન્યાયનો જમણો હાથ. તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. ઈશ્વરનો હાથ, ન્યાયનો હાથ, ન્યાયપણાનો હાથ, ન્યાયપણાનો જમણો હાથ એ આપણને પકડી રાખે છે. ગીતશાસ્ત્ર 136:12, બળવાન ભુજ. ઈશ્વરનો બળવાન ભુજ, લાંબો કરેલો હાથ, તેઓ વડે ઈશ્વર આપણને છોડાવી લાવનાર છે, તેની સ્તુતિ કરો. બળવાન ભુજ અને લાંબો કરેલા હાથ વડે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને છોડાવ્યા, માટે તેઓ પ્રભુનું ભજન અને પ્રભુની આરાધના કરે છે. સભા શિક્ષક 2:24, સર્વ મોજ મજા, ખાવું પીવું બધું જ ઈશ્વર તરફથી છે. એટલે સભા શિક્ષક કહે છે કે ખાવું પીવું અથવા પોતાના કામમાં મોજ કરવી એ પણ ઈશ્વરના હાથથી જ મળે છે. અને એટલે સભા શિક્ષક તો કહે છે કે બધું વ્યર્થતાની વ્યર્થતા છે, પણ છતાંય ખાવું પીવું ને મોજ કરવી તો ઈશ્વરના હાથથી જ છે, પ્રભુ આપે છે. ગીતશાસ્ત્ર 104:28, પ્રભુ પૂરું પાડે છે, પ્રભુ આપે છે, તું તેઓને આપે છે, તે તેઓ વીણે છે, તું તારો હાથ ખોલે છે, ત્યારે તેઓ તારા ઉપકારથી તૃપ્ત થાય છે. ઈશ્વર એનો હાથ ખોલે અને પ્રભુથી આશીર્વાદિત થઈએ છીએ. એ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે ઈશ્વર આપણને આપે છે. યશાયા 64:8, આપણે એના હાથની કૃતિ છે. હે યહોવા, તું અમારો પિતા છે અને અમે માટી, તું અમારો કુંભાર અને સર્વ તારા હાથની કૃતિ છે. અમે સર્વ તારા હાથની કૃતિ છીએ. પ્રભુએ આપણને એના હાથથી બનાવ્યા છે. આપણે તો માટી છે, પ્રભુ આપણો કુંભાર છે અને એના હાથની કૃતિ આપણે છીએ. ગીતશાસ્ત્ર 145:16, તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે. ઈશ્વરના હાથમાં આપણી ઈચ્છાઓ છે અને ઈચ્છા આપણને તૃપ્ત કરે છે. અને એટલે પ્રભુનું વચન જૂના કરારમાં તો ઘણી બધી જગ્યાએ લખ્યું છે કે યહોવાનો હાથ, ઈશ્વરનો હાથ એ આપણી પર રહે છે અને જુદી રીતે આપણને આશીર્વાદિત કરે છે. અને એ જ યહોવાએ એના હાથથી આપણને બનાવ્યા છે. જાણે કે આપણે એની માટીની, આપણો કુંભાર અને આપણે એની હાથની કૃતિ છીએ. તો આપણને પણ જે હાથ આપેલા છે એ પ્રભુના છે. એ અંગ દ્વારા પણ પ્રભુનો મહિમા થવો જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. તમારા હાથ વડે આપેલા આશીર્વાદો માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. એ હાથ વડે તમે અમને બનાવ્યા, અમે તમારા હાથની કૃતિ છીએ. અમને મળેલા હાથની ભેટને માટે આભાર. એ મારફતે તમારો મહિમા પ્રગટ કરવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.